નમસ્કાર મિત્રો તથા વડીલો, સ્વાગત છે તમારું આપણી આ સક્સેસફુલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો ટેટ પરીક્ષા 2026 આવ્યા છે મોટા સમાચાર। આખરે ઉમેદવારોને મળ્યો છે જવાબ। વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચું છે, તમે સાંભળ્યું છે, બિલકુલ સાચું છે। જે પણ તમારા પ્રશ્નો હતો એ બાબતે જે છે એ બોર્ડ દ્વારા મોટી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે। તો સ્પષ્ટતા શું છે તેના વિશે આપણે વિગતે વાત કરશું અને એમ પણ કહી શકાય કે ટાટ પરીક્ષા 2026 બાબતે ખૂબ જ મોટા એવા સમાચાર, ખૂબ જ મોટી અપડેટ આપને અત્યારે મળી ચૂકી છે। ટાટ પરીક્ષા બાબતે બોર્ડ દ્વારા મળી છે રાહત। તો ખૂબ જ એવા સારા સમાચાર છે। તમામ પ્રકારની બાબત આપણે આજના વિડીયોમાં કરીશું। શિક્ષક અભિરુચિ કસોટીને લઈને આવ્યા છે મોટા સમાચાર। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ એવી બાબત કહી શકાય, ખૂબ જ સારા એવા સમાચાર બહાર પડ્યું છે નવું જાહેરનામું। તો આપણે બધી જ બાબત ટાટ ભરતી બાબતે, અન્ય તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય હાલની ભરતી બાબતે તો ખાસ કરી કમેન્ટ કરી દેજો। ટેટ બાબતે પણ કોઈ પ્રશ્ન હોય તો ખાસ કરી કમેન્ટ કરી દેજો, કારણ કે ખૂબ જ અત્યારે સરસ મજાની જે બાબત આવી છે, ખૂબ જ સારી અપડેટ આવી છે। તો આ અપડેટ છે વિશેષ તમારા સુધી પહોંચે અને વહેલી પહોંચે તો વધારે એક સારી બાબત આપણે કહી શકીએ। તો વાત કરીએ છીએ ભાષાને લઈને નવો પરિપત્ર આવી ચૂક્યો છે। તો આ ભાષાને લઈને નવો પરિપત્ર શું કહેવા જઈ રહ્યો છે તો એ આપણે અત્યારે જોઈએ છીએ। રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગર 382021 ફોન નંબર આપી દીધો છે, પરિપત્ર ક્રમાંક આપી દીધો છે, તારીખ આપી દીધી છે। વિષય છે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 માં ભાષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીના અભ્યાસક્રમ બાબત રાજ્ય પરીક્ષા સંદર્ભ લીધો છે। રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા ક્રમાંક રાપ બોર્ડ ટાટ એસ 2026 2209 2239 તારીખ 12/2/2026। પરિપત્રની વાત કરી લઈએ। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। સદર પરીક્ષા બાબતે ઉમેદવારો દ્વારા પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના અભ્યાસક્રમ બાબતે વિગતવાર સમજ માટે માહિતી મેળવવા પૂછપરછ કરવામાં આવી રહી છે। જે બાબતની સ્પષ્ટતા નીચે મુજબ છે। ભાષાની વાત કરીએ તો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષયની પ્રાથમિક કસોટીના ભાગ 2 અને મુખ્ય કસોટીના પ્રશ્નપત્ર 2 ના અભ્યાસક્રમ બાબતની સ્પષ્ટતા અહીંયાથી કરી દેવામાં આવી છે। ક્રમ આપી દીધો છે, વિષયનું નામ, અભ્યાસની વિગત। હવે વિષયનું પહેલું નામ છે ગુજરાતી, તો ગુજરાતી માધ્યમમાં ધોરણ 9 અને 10 નો ગુજરાતી પ્રથમ ભાષાનો અભ્યાસક્રમ, અંગ્રેજી માધ્યમમાં ધોરણ 9 અને 10 નો ગુજરાતી દ્વિતીય ભાષાનો અભ્યાસક્રમ છે। ત્યારબાદ જે છે 2 નંબર અંગ્રેજી વિષયનું છે, તો ગુજરાતી માધ્યમ માટે ધોરણ 9 અને 10 નો અંગ્રેજી દ્વિતીય ભાષાનો અભ્યાસક્રમ, અને અંગ્રેજી ભાષા માટે પણ એવી જ રીતે 9 અને 10 નો અંગ્રેજી એટલે કે પ્રથમ ભાષાનો અભ્યાસક્રમ, અને હિન્દી વિષય છે તો 9 અને 10 નો જે દ્વિતીય ભાષાનો અભ્યાસક્રમ છે એવી જ રીતે અહીંયા પણ એ જ વસ્તુ રહેવાપાત્ર છે। નીચે સાઇન પણ કરી દીધી છે। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ એવી સારી અપડેટ આવી ચૂકી છે। જે પણ આના આસ્પિરન્ટ છે એમને માટે ખૂબ જ એવી સારી અપડેટ છે। તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ખાસ મોકલવાનું રાખજો, કારણ કે ખૂબ જ એવી સારી એવી બાબત કહી શકાય। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, અને એકવાર જે છે તમારા ક્યાંક કંઈ પ્રશ્ન હોય તો ખાસ કમેન્ટ કરવાનું રાખજો। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।